ત્યારે રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે। 3 જજોની ખંડપીઠ સમક્ષ સુનાવણી શરૂ થઈ ચૂકી છે। એનએચએઆઈએ રાજ્ય પ્રમાણે પોતાની દલીલો રજૂ કરી છે, જે પ્રમાણે રખડતા શ્વાનની જે સમસ્યા છે સમગ્ર દેશ માટે એક મોટો મુદ્દો છે અને સુપ્રીમ કોર્ટમાં તેને લઈને સુનાવણી ચાલી રહી છે। राज्य सरकारों ने एफिडेविट दिया है, जिसके अंदर उन्होंने बताया था कि ये जो ऑर्डर जब दिया था तो ऑर्डर के बाद उन्होंने ऑर्डर के ऊपर क्या क्या काम किया है, कितने डॉग्स को, कितने गायों को उठा के गौशाला में भेजा है, शेल्टर्स में भेजा है, पॉन्ड्स में भेजा है और कितने डॉग्स को एबीसी करा गया है। कल कुछ स्टेट्स रह गए थे, उनको आज सुना गया और अभी भी कुछ रह गए हैं, उनको उनसे बोला गया है कि आप जो है अपना जो भी है सबमिशन आप दे सकते हो एज ए सॉफ्ट कॉपी 1 हफ्ते के अंदर, और अगर कोई इंटरवीनियर भी रह चुका है तो उसकी भी अगर कुछ दलील रह गई है तो वो अपनी सॉफ्ट कॉपी सबमिट कर सकता है। ऑर्डर अभी रिजर्व किया गया, अभी ऐसा कोई फैसला लिया नहीं गया, लेकिन जो पुराना ऑर्डर है उसी के ऊपर ये प्लान ऑफ एक्शन सुना गया कि आपने इस ऑर्डर के बाद क्या किया। जैसे एनएचआई से बात करी तो एनएचआई ने बोला कि हम लोगों ने एक हेल्पलाइन नंबर रिलीज करा है 1033, उसको आप 112 के साथ मिलके कर सकते हो। तो कोर्ट ने बोला आप एक ऐप भी रिलीज करो कि अगर कोई कैटल आपको दिखता है तो आप फोटो करके अपलोड करो और वहां से उसको उठाओ। સુપ્રીમ કોર્ટમાં રખડતા શ્વાન મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી છે। 3 જજોની ખંડપીઠ સમક્ષ આ સુનાવણી થઈ રહી છે। એનએચએઆઈ દ્વારા રાજ્ય પ્રમાણે પોતાની દલીલો રજૂ કરવામાં આવી છે। હાઈવે પરથી રખડતા ઢોર જે છે તે હટાવવા માટે નિર્દેશ કરવામાં આવ્યો હતો। હરિયાણામાંથી 3261 પશુઓને હટાવાયા હોવાનું એનએચએઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે। આગળ સમાચાર રાજકોટથી। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડેમોલિશનનો જે મામલો સામે આવ્યો છે। મોટી સંખ્યામાં સ્થાનિકો કલેક્ટર કચેરીએ એકઠા થયા। 1000 જેટલા લોકો એકઠા થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। ડેમોલિશન અટકાવવા માટે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। જંગલેશ્વરમાં જે વિવાદ સામે આવી રહ્યો છે, લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। ઘરો ખાલી કરવા માટે ગેરકાયદે દબાણ ખાલી કરવાની 7 દિવસની નોટિસ આપવામાં આવી છે। ત્યારે દિવ્યેશ અમારી સાથે જોડાયેલા છે। દિવ્યેશ, આપની પાસેથી એ જાણવા માંગીશું, જે પ્રમાણે જંગલેશ્વર વિસ્તારની અંદર ગેરકાયદે દબાણોને લઈને સ્થાનિકો રજૂઆત કરવા પહોંચ્યા છે કલેક્ટર કચેરીએ, શું માહિતી? ચોક્કસ કિનારી વાત કરવામાં આવે તો જે રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર છે કે જ્યાં 1352થી વધુ મકાન છે તેને અંતિમ નોટિસ છે તે પાઠવી દેવામાં આવી છે। 1 અઠવાડિયાની અંદર મકાનો છે તે ખાલી કરી નાખવાના છે તે પ્રકારની નોટિસ ફાળવવામાં આવી છે। તેને લઈને 800થી 1000ની સંખ્યામાં જે સ્થાનિકો છે તે અહીં કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા છે। આપણા સાથે કેટલાય સ્થાનિકો છે તેના સાથે વાત કરીશું। શું કહેશો બેન, નોટિસ ફાળવવામાં આવી છે, શું કહેશો? સર, મને બહુ ચક્કર આવે છે, હવે બીજા કોકને પૂછો। ચોક્કસ તમે દ્રશ્યમાં જોઈ શકો છો। બેન, કેટલા સમયથી તમે ત્યાં રહ્યો છો ને હવે નોટિસ આપી છે? અમે 40 વર્ષથી હું રહું છું, મારે હાવ ને એ 50-60 વર્ષથી તો એ રહેશે। હવે નોટિસ આવી ભાઈ, અમને 7 દિનની મુદત આવી, અમને ક્યાં જાય ને અમને ઘરના હાટે ઘર આપો ને 5-6 વર્ષને અમને મુદત આપો। ચોક્કસ લોકોનું કહેવું છે કે ઘરના બદલે ઘર આપો અથવા 5 થી 6 વર્ષની મુદત છે તે આપવામાં આવે। ત્યારે હું તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે જંગલેશ્વર વિસ્તાર છે કે ત્યાંના લોકો છે તે મોટી સંખ્યામાં અહીં એકઠા થયા છે। બેન, શું કહેશો, નોટિસ આપવામાં આવી છે મકાન ખાલી કરવા માટેની? અમારી એટલી જ માંગ છે કે અમને રહેવા દઈએ સાહેબ। અમારી પાસે કાંઈ છે નહીં, કોઈ ભાડે મકાન આપતું નથી, અમે બચાવને લઈને ક્યાં જાસી, અમારું કોઈ નથી અહીંયા સાહેબ। અમારી એક જ માંગ છે કે અમારે રહેવા દો અમને। બેન, કેટલા વર્ષથી એક જ મકાનમાં રહ્યો છો ને કેટલું દુઃખ થાય છે? અમારે 20 વર્ષ થઈ ગયા સાહેબ, ધંધા નહીં, પાણી નહીં, ભાડાના મકાને નથી મળતા, અમે ક્યાં જઈએ? ચોક્કસ અન્ય લોકો છે આપણે તેના સાથે પણ વાત કરીશું। શું કહેશો બા, નોટિસ આપવામાં આવી છે, કેટલા ટાઈમથી એક જ મકાનમાં રહ્યો છો? અમે રહી છીએ 50 વર્ષ ઉપર થયા, 50 વર્ષથી સાહેબ રહી છીએ। અમે પેટે પાટા બાંધીને કર્યું છે, નટાને પાડી નાખું, કાલ આવે છે, પરમદી આવે છે, એવું હાલે। અનાજ ઉડાડી દીધા છે બધાને। એટલે નોટિસ આપી છે, કેટલા દિવસમાં ખાલી કરવાનું કીધું? અમને 8 દિવસમાં, મંગળવારે આપી છે, 4 દી રહ્યા, 4 દી માટે કે મકાન મળે છે
તો શું કરવાનું હવે? નથી ભાડે દેતા કોઈ કઈ? મકાન અમને. બા એક જ મકાનમાં કેટલા ટાઈમથી રહ્યો છો ત્યાં? 50 વર્ષ થયા. ચોક્કસ શું કહેશો, નોટિસ આપવામાં આવી છે? એમ કે નોટિસ આપવામાં આવી છે પણ આટલા દીમાં ક્યાંય ખાલી થાય? 8 દીમાં ક્યાંય નહીં થાય ખાલી. ચાલુ. એટલું તો વિચાર કરવું જોઈએ ને. 15 એક એક ઘરમાં 15 જણા રહેતા હોય એનો સમાજ તો ક્યાંક થવું જોઈએ ને. અત્યારે ક્યાંય ભાડા નથી મળતા. 15,000 તો ભાડા કીએ છે. તો અમારે બસ એક જ મકાનમાં લોકો છે તે 40, 50 વર્ષથી રહે છે. તેઓનું કહેવાનું છે કે અમને ક્યાંય મકાન પણ નથી મળતા. શું કહેશો બેન, કેવી પરિસ્થિતિ છે? અમારી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. અમે 3 ભાઈઓ ભેગા રહી છીએ. એમાં તમે દ્યો તો એક 25 વાળ્યું ક્વાર્ટર દ્યો તો અમે બીજા 2 ભાઈઓ ક્યાં જાય? અમારી ઓલાદને અમે ભણાવી ગણાવી કે ખવડાવી પીવડાવી ને અત્યારે અમે મુસલમાનનું કહીએ તો કોઈ અમને ક્યાંય ભાડે મકાન દેતું નથી કે તો એને અસંધાડો બધે લાગી જાય છે. તો તમે જાવું તો ક્યાં જાવ? તો એમ કરો કે કાંઈ અમને દવા દઈ દો એટલે બધા હોઈ જ જાય આખું જંગલેશ્વર. નકર હવે તમારી પરિસ્થિતિ જેવી છે. અમે તો 50-60 વર્ષ ત્યાં રહી છીએ ભાઈ. દુઃખ તો થાય જ ને ભાઈ. અત્યારે કોકના સમાજ પર રહી છે તો અમે રાતના ધાન નથી ખાઈ શકતા કે રાતની અમે નિંદર નથી કરી શકતા. ભાઈ અમને બહુ જ અમારી પરિસ્થિતિ નબળી છે. અમે ક્યાં જાય તો અમારા છોકરા બિચારા લાચાર થઈ ગયા. અત્યારે એક મકાન 2 છોકરા છે. મોંઘવારી એવી, ભણાવવા કેમ અમારે? શું કરીએ અમે? ક્યાં જાય હવે? ચોક્કસ. ઓકે ચોક્કસ. તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે લોકો છે તે પોતાનો રોષ છે તે ઠાલવી રહ્યા છે. આની ઉંમર જો 20 વર્ષ ઉંમર છે. પેલી નોટિસમાં બાઈ ભેગી હતી, મારા દેર ભેગા હતા, પાણીમાં ડૂબી અને ગુજરી ગયા. આ ઉપાધિમાં કે અમે ગરીબ માણસ જાશું ક્યાં પણ એના બસા જો 2 બાળક છે ઝીણા. અમારે મકાન જોઈ, બીજું કાંઈ ન જોયું. ચોક્કસ જંગલેશ્વર વિસ્તારના લોકો છે તે મોટી સંખ્યામાં ભેગા થાય છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અંદાજે 800 થી 1000 લોકો છે તે એકઠા થયા છે. જી કિન્નરી. જી ધન્યવાદ દિવ્યેશ. તો રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનનો જે મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો છે તેમાં કોર્પોરેટરના 2 અલગ રૂપ સામે આવી રહ્યા છે. ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવનો પત્ર સામે આવ્યો છે. ડિમોલિશનનો વિરોધ કરનાર કોર્પોરેટરનો પત્ર સામે આવ્યો છે, જ્યાં કોર્પોરેટરના 2 અલગ રૂપ અત્યારે સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે જંગલેશ્વરનો જે મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો છે, જંગલેશ્વરમાં લોકોને જે નોટિસો પાઠવવામાં આવી છે, મુખ્યમંત્રીને સંબોધીને જે પત્ર લખવામાં આવ્યો છે તે સામે આવ્યો છે. સમાચારો સાથે આગળ વધ્યો તો અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી થઈ ગયું. કાટમાળની નીચે દટાઈ જતા એક મહિલાનું મોત નીપજ્યું છે. નવતાડની પોળમાં જૂનું મકાન હતું જે ધરાશાયી થઈ ગયું છે. કાટમાળમાં દટાયેલા 2 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુની કામગીરી કરી. અમને તો વારંવાર એએમસીને નોટિસો આપી હતી, કમ્પ્લેન કરીએ છીએ, પણ અહીંયા હેરિટેજના નામ પર પણ બહુ બધા કામ ચાલી રહ્યા છે. વારંવાર એમને રજૂઆત કરતા છતાં પણ કોઈ એક્શન લેવાતી નથી. બીજી વસ્તુ કે વારંવાર 3-4 મહિને એકવાર ધક્કો ખાવો પડે છે કે ભાઈ આવી બેદરકારી છે, એ મકાનને પાડી પાડવા આવો, જે ભયજનક છે. કેમ કે પહેલાં પણ આવી બહુ બધી ઘટનાઓ બની ગઈ છે. સીએમ હર્ષ સંઘવીએ મનપા પદાધિકારીઓને સીધો જ આદેશ આપ્યો છે. કોઈ પણ મનપાની ફરિયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ. અધિકારીઓ અને પદાધિકારીઓને સંકલન સાધવા સૂચના આપી છે. પ્રજાલક્ષી સમસ્યા પર વધારે ધ્યાન આપવા માટે સૂચના આપવામાં આવી છે. નિર્મલ દવે અમારી સાથે અત્યારે જોડાયેલા છે. નિર્મલ, જે પ્રમાણે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા મનપાના પદાધિકારીઓને સૂચના આપવામાં આવી છે, શું સૂચના આપવામાં આવી છે તેમના દ્વારા જાણવા માંગીશું. સ્થાનિક સ્તરે જ્યારે લોકોની સમસ્યા નથી ઉકેલાતી ત્યારે તેઓ રાજ્ય સરકારની મદદ લેવા માટે આવતા હોય છે. જ્યારે તેઓ મદદ લેવા આવતા હોય છે ત્યારે સ્થાનિક કક્ષાના અધિકારીઓની તેઓ ફરિયાદ પણ કરતા હોય છે. આ કારણોસર આજરોજ યોજાયેલી જે મિટિંગ હતી કે જેમાં 8 મનપાના કમિશનર
મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હાજર હતા. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને બેઠકની અંદર બજેટલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જોકે આ ચર્ચા વિચારણા દરમિયાન નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટ સૂચના એ રીતની આપવામાં આવી છે કે કોઈ પણ નાગરિકની ફરિયાદ, કોઈ પણ મનપા અધિકારીઓ સામેની ફરિયાદ અહીં ગાંધીનગર સુધી ન આવવી જોઈએ. કોઈ પણ નાગરિક ફરિયાદ કરતો અહીં સુધી ન આવવો જોઈએ, કેમ કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. સાથે જ જે બજેટ પણ રજૂ થવાનું છે તેવા સંજોગોમાં સત્તા પક્ષને કોઈ પણ પ્રકારનું નુકસાન જશે તો એ ચલાવી લેવામાં આવે તેવી સ્થિતિ નથી અને આ જ કારણોસર સૂચના પણ આપી દેવામાં આવી છે.